ગામડું ગામ છે, રાતનો સમય છે અને પડખે રસ્તો પડે, 3 જણા નીકળ્યા બરોબર. નાની 8 વર્ષની દીકરી, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો વડીલો, મજા આવશે. 8 વર્ષની નાની દીકરી છે, એની માં છે, એનો બાપ છે, 3 જણા બરોબર નીકળ્યા છે. ગામમાં ભજનની એવી જમાવટ થઈ ગયેલી અને એમાં નાની દીકરી 8 વર્ષની, એના મોઢેથી શબ્દો નીકળ્યા કે માં ટેરવા મીઠા. એટલે એની માં કહે છે કે બેટા ટેરવા નહીં, તુંબડું મીઠું છે. એટલે એનો બાપ બોલ્યો ટેરવાય મીઠા નથી, તુંબડું મીઠું નથી, પણ કડવું મીઠું. હવે કડવું હોય ને મીઠું કહેવાય નહીં, મીઠું હોય ને કડવું ન કહેવાય, કે કડવું મીઠું. 3 જણા બરોબર આવી રીતે વાત કરતા હતા. એમાં એ પ્રદેશનો રાજા નગર ચર્ચા કરવા કરી નીકળેલો. 3 જણાની વાત સાંભળીને રાજાના મનમાં એમ થયું કે આવી શું વાત કરી. આ દીકરી કહે છે કે ટેરવા મીઠા, એની માં કહે છે તુંબડું મીઠું, એનો બાપ કહે છે કડવું મીઠું. એટલે રાજાએ આવી અને પોતાનો પરિચય આપ્યો, ભાઈ આ પ્રદેશનો રાજા છું, નગર ચર્ચા કરવા નીકળ્યો છું, પણ તમે આવી શું વાત કરો છો, કઈ સમજાવશો. આ દીકરી કહે છે ટેરવા મીઠા, એની માં કહે છે તુંબડું મીઠું, તમે કહો છો કડવું મીઠું. આવી ગોળ ગોળ શું વાત કરી તમે. જેવી રાજાએ પોતાની મનની શંકા વ્યક્ત કરી, ત્યાં પાછી પેલી દીકરી છે ને પાછી બોલી કે માં આ ઓલું છે. એટલે માં કે બેટા ઓલું હોય ને તો ઓલું હોય. એટલે એનો બાપ કે આ ઓલા વગરનું ઓલું છે. એટલે રાજા પાછો ગોટે ચડ્યો, 2 હાથ જોડીને વિનંતી કરી, ભાઈ આવી શું વાત કરો તમે, આવી ગોળ ગોળ હું વાત કરો છો. હું આ પ્રદેશનો રાજા છું, મને સમજાવશો. પછી પેલો માણસ જે હતો ને એને કીધું કે તમે રાજા છો ને, કે હા તે અમારા શિરમાન્ય છો તમે અમારા. અમે વાત કરીએ તમને એક વાતનો ઉકેલ કરી આપો, ટેરવાન તુંબડું કડવું એનો ઉકેલ કરી આપો, પણ આ ઓલું ને ઓલા વગરનું ઓલું એ નહીં કહું. રાજા કે 2 વાત કહેવી પડે, કે તો વચન આપવું પડે, તમે રાજા છો કઈ સજા નો આપો એવી. રાજાએ વચન આપ્યું જાઓ જે કે હોય કબૂલ મંજૂર. પછી પેલા એ કીધું તમે આમ હેઠા બેહવું પડે, ઉભા ઉભા વાત ન થાય. રાજા હામું બેઠા, 3 જણા એની હામું બેઠા. પછી પેલા ભાઈએ વાતની શરૂઆત કરી, સાંભળો રાજન, આ પડખેના ગામમાં ભજન સંભળાય છે, કે આ ભજન સંભળાય છે. અમારે ભરતભાઈ જેવો ઉસ્તાદ, કે ઉસ્તાદના આગળીઓના ટેરવા તબલાની માથે પડે ને એનાથી મીઠો સૂર આવે છે. એટલે મારી દીકરી એમ બોલી કે માં ટેરવા મીઠા. એટલે મારી ઘરવાળી એમ બોલી બેટા ટેરવા નહીં, તુંબડું મીઠું. ભજનીકના હાથમાં જે રામ સાગર છે ને એમાંથી મીઠો સૂર આવે છે. એટલે મારે કેવું પડ્યું ટેરવાય મીઠા નથી, તુંબડું મીઠું નથી. ભજનીક નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગાય છે ને કડવું મીઠું છે. કે તો ઓલું ને ઓલા વગરનું ઓલું ને એવી હું વાત કરી કે તમે રાજા છો ને, કે હા. કે રાજા ભજનની ભાષા ન સમજતો હોય, રાજા પ્રજાની ભાષા ન સમજતો હોય ને તમે જેમ આવ્યા એમ પૂછવા આવ્યા છો. એટલે મારી દીકરી એમ બોલી કે માં આ ઓલું છે, એમ કા પશુ છે. એટલે મારી ઘરવાળી એમ બોલી કે ઓલું હોય ને તો ઓલું હોય, જો પશુ હોય ને તો એને પૂંછડું હોય. એટલે મારે કેવું પડ્યું કે આ ઓલા વગરનું ઓલું છે, એમ કે આ પૂંછડા વગરનું જનાવર છે. સાહેબ ભજન ન સમજાય ને તો હું તમે બધા પૂંછડા વગરના જનાવર જેવા કહેવાય. સાહેબ ભજન સમજવાની વસ્તુ છે. જેને ભજન સમજ્યું, જેને ભજન કર્યું ને બધા ભજનના ભરોસે તરી ગયા છે. મારો બાપ ભજનના આધારે તરી જવાય. બહુ સમય નથી થયો સાહેબ, તમે વિચાર કરો. આજે 21મી સદી આટલી બધી સગવડો છે, છતાંય તમે રાજસ્થાનની હદમાં પગ મૂકો ને સાહેબ તો રસ્તા બેકાર લાગે તમને. આજે 21મી સદી આટલી બધી સાહેબી સુખ સગવડો છે, છતાંય તમે ગુજરાતના સીમાડા મૂકીને રાજસ્થાનની હદમાં સાહેબ તમે આમ ડગ માંડો તો રસ્તા બેકાર લાગે. તો એ જમાનો કેવો હશે સાહેબ કે જે દિવસે દલુ વાણીઓ જાત્રા કરવા માટે કરી નીકળ્યો છે. પ્રસંગ હાવ જાણીતો છે બરોબર. એમ કેવા આજ અહીંયા વનવગડામાં વાણિયાને મારી નાખ્યો ચોરે.
અને એ દિવસે વાણિયાની બઈ છે ને વનવગડામાં એકલી ઊભી હતી, એની પાસે નહોતો અગરબત્તીનો ધૂપ કે નહોતો એની પાસે દીવો. સાહેબ હૈયાના ભાવથી કરીએ હાકલો તો ઢીંગલું ચિત્રા હોતું ધૂળે હૈયાના ભાવથી હૈયાના ઉમંગથી એમ કહેવા છે કે એને રણુજાના રાજાને એમ કહેવા છે કે ઘા નાખી હતી કે એ રણુજાના રાય બાપ ભીડ પડી છે, ભીડ ભાગવા આવજે, એ આવજે કહેતા કહેતા આવીને જો બાવડું ઝાલી પાડતો હોય તો એ વાણિયાના ભજનમાં કેટલી તાકાત હશે મિત્રો, તમે વિચાર તો કરો. ભજનની ત્રેવડ બહુ મોટી વસ્તુ છે. ભજન ભાવી જાય એની મજા છે સાહેબ. ગંગ તરંગ પ્રવાહ ચલે અરુ કુપકો નીર પિયો ન પિયો, જબ હૃદય રઘુનાથ બસે તો વર કો નામ લિયો ન લિયો. એ કર્મ સંજોગ સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દયો ન દયો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, કોઈ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. મજા છે સાહેબ. સ્વાતિ નક્ષત્ર હોય ને વડીલો, એક નાની વાત કહી એ પછી પાછા આપણે મહેન્દ્રભાઈ મારે રજૂ કરવા છે. સ્વાતિ નક્ષત્ર, સ્વાતિમાં સ્વાતિ શરદ પૂનમની રાત હોય, ચંદ્રમાં બરોબર એમ કહેવાય છે કે મધ્યાહને આવી ગયો હોય અને એની અંદરથી અમૃત પડતું હોય છે. એ કાલુ નામની માછલી બરોબર એમ કહેવાય કે દરિયાના કિનારે આવી એનું મોઢું ખુલ્લું હોય અને ચંદ્રની અંદરથી અમૃત પડે, કાલુ નામની માછલીના મોઢામાં પડે ને સાહેબ, ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું મોતી પાકે છે. ચંદ્રની અંદરથી અમૃત પડે, વંશ કે કેળની અંદર પડે, કેળનું ઝાડ હોય એની અંદર કે વંશના છોડમાં એમ કહેવાય છે કે એમાં પડે તો ઉત્તમ પ્રકારનું કપૂર થાય છે. અને ચંદ્રની અંદરથી બરોબર એમ કહેવાય છે કે આમ અમૃત બુંદ પડતા હોય અને સર્પના મોઢામાં પડે ને તો કાતિલમાં કાતિલ જે